हेलो फ्रेंड्स, गुजराती रसोई चैनल पर आप सौનું સ્વાગત છે। આજે હું તમારા માટે લીલા વટાણા અને બટાકાનું સૂકું શાક કેવી રીતે બનાવવાનું એની રેસીપી લઈને આવી છું। તો ચાલો મિત્રો, વધારે વાર ન કરતા આ રેસીપી કરવા મારા જોડે મારા કિચનમાં। મિત્રો, આજે હું તમને વટાણા અને બટાકાનું સૂકું શાક બનાવીને બતાવી રહી છું, અને એક અલગ જ રીતે। એ માટે અહીંયા આપણે મિક્સરના કપમાં 8 થી 10 લીલા મરચાં લઈશું। થોડા ઝીણા સમારેલા લીલા ધાણા લઈ લઈશું। મિત્રો, આ શાકમાં આપણે લાલ મરચુંનો ઉપયોગ નથી કરતા, એટલે તમે તમારા સ્વાદ અનુસાર લીલા મરચાંનો ઉપયોગ કરજો। 1 કપ લીલા વટાણા નાખવાના છે। વટાણા કાચા જ લઈશું। ત્યારબાદ આપણે એને કોર્સ ગ્રાઇન્ડ કરી લઈશું। તમારે આ રીતે આ વટાણાને ગ્રાઇન્ડ કરવાના છે। કઢાઈમાં આપણે 2 થી 3 ચમચા જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું। તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે 1 ટીસ્પૂન રાઈ નાખીશું। 1 ટીસ્પૂન જીરું નાખવાનું છે। કોર્સ કરેલા આખા ધાણા હોય છે ને મિત્રો, એને નાખવાના આ રીતે। 1/4 ટીસ્પૂન હિંગ નાખીશું। રાઈ અને જીરું સરસ આપણે ક્રેકલ થવા દઈશું। હવે જે આપણે આ વટાણાની પેસ્ટ કરી મૂકી છે, એટલે જે ગ્રાઇન્ડ કર્યા છે એ નાખીશું। હવે થોડા આખા વટાણા નાખીશું। વટાણા નાખ્યા બાદ સારી રીતે મિક્સ કરીને આપણે 3 થી 5 મિનિટ માટે ઢાંકીને કૂક કરવાનું છે। મિત્રો, અહીંયા વટાણા આપણે કાચા લઈએ છીએ ને, એટલે એને આપણે ઢાંકીને 3 થી 5 મિનિટ માટે કૂક કરી લઈશું। કઢાઈને ઢાંકીને આપણે 3 થી 5 મિનિટ માટે એને કૂક થવા દઈશું। 3 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે બટાકાને આ રીતે હાથથી મેશ કરી નાખવાના છે। અહીંયા મેં 4 થી 5 બટાકા લીધા છે અને 250 ગ્રામ જેટલા વટાણા છે। શાકમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું છે। અડધા લીંબુનો રસ નાખવાનો છે। હવે આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। જોયું ને મિત્રો, કેટલે અલગ રીતે આ શાક તૈયાર થયું છે। ખાવાની ઘણી મજા આવશે, એકવાર જરૂર ટ્રાય કરજો। કેવું છે મિત્રો, માર્કેટમાં એને જ શાક મળતા હોય છે, પણ આપણે જરા અલગ અલગ ટ્રાય કરીએ તો તમને ખાવાની મજા પડી જાય। બટાકા અને બધું નાખ્યા બાદ આપણે એને ફરીથી 3 મિનિટ માટે કૂક થવા દઈશું। ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। જોયું મિત્રો, ઇન્સ્ટન્ટ શાક છે આ। બટાકા બાફી લેવાના અને એક અલગ રીતનું શાક તમને ખાવા મળી જશે। હવે ઉપરથી આ રીતે લીલા ધાણા નાખવાના છે, અને ધાણા નાખ્યા બાદ ફરીથી આપણે એને મિક્સ કરી લઈશું। વાવ, ખાવામાં ટેસ્ટી અને બનાવવામાં એકદમ સહેલું એવું વટાણા બટાકાનું સૂકું શાક મિત્રો ખાવા માટે તૈયાર છે। આ વિડીયો જોવા બદલ તમારો ઘણો ઘણો આભાર। આવતા વિડીયોમાં આવી સરસ મજાની રેસીપી સાથે ફરીથી મુલાકાત કરીશું। ત્યાં સુધી સરસ ખાઓ, સ્વસ્થ રહો અને ગુજરાતી રસોઈ જોતા રહેશો।